શ્રી કૃષ્ણ, જય માતાજી। વિડીયો ચાલુ કર્યો હે 9:15 વાગે। આપણે આવી ગયા મસ્ત મજાનું જીરું નેદી લીધું નીમાં, કેમ કે સકલા ઉડે એટલે બીજી રીતના 1.5 મહિનાનું જીરું થયું, પણ તો એ સકલાઓને કાપવામાં શું જડે ને ફાયદો એ કંઈ સમજાતું નથી। ફૂલ સકલા કાપે છે, અવળું અવળું જીરું થઈ ગયું તોય જો આ ક્યારા ખાલી કરી નાખ્યા ને એ બધા ચકલીના કામ છે। બધું ચકલી સાફ કરી ગઈ, કેમ કે એટલો આપણે ઉતારો છે પણ એટલો નથી। અને આ એક બીજું કે જીરું નેદી લીધું, 18 રોજ થયા જીરું નેદવામાં, નેદાઈ ગયું બધું કટકીમાં 13 ક્યારા રહ્યા 1.25 લાખ વાળી કટકીમાં, એટલે એ મારે એકલી નેદવાના છે। હવે આજ મજૂરને ના પાડી કે રોજ મલક સડી ગયા અને જીરામાં હે ને પાખું થઈ ગયું ને તી કંઈ વરીએ નહીં વરીએ એ બહુ કંઈ નક્કી નથી, એટલે મજૂરને જ ના પાડી દીધી કે એટલું તો હું નેદ લઉં નહીં। 13 જ ક્યારા રહ્યા, નેદી જ બધું લઈ, પણ ખડ બહુ હતું। જો આવા પારી ઉપર ઠામ ઢગલા થયા એવું ખડ હતું આપણે, એટલે મજૂર કીધા ને 18 રોજ જીરું ખાઈ ગયું। અને હવે વાતાવરણ બદલ્યું એટલે આજે આપણે હે ને પાયું હતું ને એ જીરું જોવા જાઉં છું। ઘડીક મોરાને ફોન આવ્યો ને કે એ તો ઠીક, પણ ઓલું થોડાક ક્યારા કંઈક પાયા એ કે એ જોતી આવજે। રહ્યા કે વયા ગયા, કેમ કે વાતાવરણ હે ને હવે જો આવું ધુમ્મસવાળું વાતાવરણ થઈ ગયું। ચા કરાવે ને એટલે જીરાની પેસ્ટિયલ દુશ્મને અવાડિયું વાય તવ્યું તપે એટલે એ જીરાને ફૂલ નડે। તે આ તા 6:30 વાગે વયા જાય, બે વટાણામાં જોવા આવી ના હગે। કાલે મારી ગયા હતા અને પછી માર્ગનું બધું થઈ ગયું હતી, પછી બસમાં ગયા હતા એને જોવા આવવાનો ટાઈમ જ ના જોડે। એ કે તું જોતી આવજે, એ પાયું ની માય હું પોઝિશન છે ને એ પ્રમાણે દવા લઈ આવું। દવા તો સાટવી જ જો, વાતાવરણ બદલે એટલે જીરાનું દવા માગે જ, દવા વગર તો જીરાનું બધું અધૂરું કામ જ। અને જો આ કાટું હે વાંધો નથી આમાં, પણ સકલી હજી હાવ કવરાવે ને હદ બારી કવરાવે, જબરું જબરું જીરું કાપી નાખે। એમ તો ખડ રહી ગઈ, જોઈ દારૂડી રહી ગઈ છે। બીજી વાર ઘૂમરો મારવો જો હે, પણ એ આપણે મારી લઉં, વાંધો નહીં આવે। પાયું ને એમાં ઠાર આવે ને ઠાર બહુ બેસી જાય, એ કે એને હિસાબથી ઉતારો કોઈ બીજો બગાડ કે એવો નથી ને જોતી આવજે। ઘડીક મોયરાનો ફોન આવ્યો હતો, હું હાલો હું ઘરનું કામ કરીને નવરી થાવ ને પછી જોવા જાય। તે અગ્નિ આપણે નવરા થયા, હું હાલો આ જીરું જોતી આવું। એ કે તો એ પ્રમાણે હું દવા લઈને આવું, નકર રોગો આવતો રહો। દવા સાટવી જ જો હે, પણ અમને એમ થાય કે ગારામાં ના સાટવી, કદાચ જીરું સટાવે એ દવા ગારામાં અહીંયા તો જીરું હે આની થોડી કંઈ વાત થાય। જો આવો ઠાર ભરાઈ જાય, ઝાકર આવે ને એટલે આવી રીતની ઠાર ભરાઈ જાય। જો આમાં એટલો નથી, ક્યાં આમાં નથી બહુ, અને આમાં જતા નકરું પાણી ભર્યું, અને આ પાણી ભર્યું રહીએ ને એટલે ઉતારો આવે, જીવાતે વધારે આવે। અને આપણે ખબર નહોતી કે વાતાવરણ અચાનક પલટો મારીએ તે આપણે પાણી કાઢ્યું, એમ તો એટલેથી અટકાવી દીધું। પાણી કાઢવાનું કારણ હતું કે જીરું નબળું બહુ છે ને, તે આપણે ઉરિયા નાખી દઈ અને કંઈક એવી દવા હે ઉતારો અટકી જાય ને એવી, એ પાવા હાટું થઈને પાણી કાઢ્યું। પણ કાલ વાતાવરણ બદલું ને એટલે પાણી બંધ કરી દઈશું ડાયરેક્ટલી, કેમ કે જીરાનું એ જ ધ્યાન રાખવાનું હોય મેનતા, કે એનું વાતાવરણ પ્રમાણે જ માવજત થાય નહીં। પણ તોય હજી આ પાયું ને એમાં બીખે દવા છાંટવી જો હે, પણ જરીક પગ જલું થાય ને પછી ત્યાંને હક ના થયું। બસમાં ગયા બસ લેવા, પણ એ કે તું એક ફેર જીરામાં તો સકર મારી આવજે, ઓલું પાયું એમાં કંઈ વધારે નથી ને તો ગારામાં દવા છાંટી દઈ, પણ નડીએ તો ખરું, કેમ કે જો હું પાણી ભરતા જ રહીએ એટલે
નૈડા વગરનું તો રહેવાનું જ નથી. આવા કંઈક ક્યારા હે જીરાના. એટલું પીધું, દવા પાય તો એટલેથી અટકવું પડ્યું. વાતાવરણ બદલું એટલે આપણા દવાના દાવણે જો આમનામ પડ્યા ડોયલુંમાં. કેમ કે દાવણ કરી લીધું તું, પાણી બધું વારવાનું, અને અચાનક વાતાવરણની પલટો માર્યો ને એટલે પાવું રોકી દેવું પડ્યું. એટલે હવે દાવણ તો ફરજિયાત રે, કોરી દવા હોય તો હજી પેકિંગ થાય. દાવણ તો પડતર પડ્યું જ રહેવાનું હોય. તો કંઈક સુધારો આવીએ વાતાવરણમાં તો પાછું પાહું હવે. નકર હવે પાવાનું તો માંડી જ વારવાનું થાય. હાલો તો હવે આગળ મળ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે આવી ગયા અહીં બુદ્ધિ બાયા કરે, એટલે આના નામ હા બુદ્ધિ, એટલે બુદ્ધિ જ છે. જોજો એ જોઈ કેમણું બુથલી બુથલી. હા એ પાડી દઈએ આપણે. જીપડો કાઢે, જીપડા કાઢતી અમારે હમુદું. આ તો હાવજનું બચ્ચું હે, શેર હે શેર. સૌથી ડેન્જર એરિયો હે ને કુંડી હે ની. ડેન્જરમાં ડેન્જરમાં ડેન્જર. અને આ તો આપણી ગૌ માતા. ઓ આ આપણે કઈ નિમ જ કરે. બધા એમ કે ગાવડિયું વાયડ્યું બહુ હોય, પણ ગા હે ને આપણું કયું બધું કરે. એવું ના હોય. ઓલા બેન હે એને કઈ હા જો વાયડામાં વાયડી ભેં હે નહીં આવે. હાલો પરા રેજો ને મોબાઈલ ને આપણે બધા કિનિક જ જાઓ એ કંઈ નક્કી જ નહીં થાય. જો હિંગડા ને હટાડે જ નહીં, આપણે ને હારતા માનીને દેખાડે જ નહીં. આવી વાયડી અપલખણીની છે, વાયડીની નહીં. અને ભીહું હંમેશા અપલખણીની જ હોય. હાલો તો વાગ્યા છે 100. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. લાઇક કરવાનું બહુ આરહ કરો છો, લાઇક નથી જડતી પૂરેપૂરી, એટલે લાઇક કરજો, જોતા રહેજો આજના વિડીયોમાં.